હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તલમાં પાણી ઉમેરીને આવી સરસ મજાની તલની રેસીપી બનાવી શકાય છે. આપણે ઉત્તરાયણ આવે છે એટલે તલની અલગ અલગ રેસીપી બનાવતા જ હોઈએ છીએ. તો પહેલાં તો આપણે તલમાં પાણી ઉમેરીને તલને સારી રીતના ધોવાના છે. મિત્રો, તલમાં એટલો કચરો ને કાકરી માટી હોય છે ને કે તેને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ છે. તો તેને તમે 3-4 પાણીથી ધોઈ લ્યો ને તો સરસ ચોખ્ખા થઈ જાય છે. માત્ર 5 મિનિટનું કામ છે અને તેને સાફ કરવામાં કલાકોનો ટાઈમ જોઈએ છીએ. 3-4 પાણીથી ધોવાઈ જાય એટલે કે ધોઈને આવું ચોખ્ખું પાણી નીકળે પછી તેને ચારણામાં લઈને નિતારી લેવાનું છે પાણી. પછી તેને કોટનના કપડામાં પાથરી દઈશું એટલે તે ઝડપથી સુકાઈ જાય છે. લગભગ અડધો કલાક જેવું થયું છે. આપણા તલ સારી રીતના સુકાઈ ગયા છે. તલને મેં પંખા નીચે અડધો કલાક સુકવ્યા છે. તો તેને બાઉલમાં લઈ લઈએ. તમે જુઓ, તલ સરસ ચોખ્ખા અને સરસ વ્હાઈટ કલરના પણ થઈ ગયા છે. તો આજે હું તમારા માટે તલની ચીક્કીની રેસીપી લઈને આવી ગઈ છું. તો ચલો શરૂ કરીએ આજની યુનિક આ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા તલની ચીક્કી બનાવવા માટે તલને આપણે કડાઈમાં શેકી લઈએ. આ તલને તમે શેકશો નહીં એટલે સરસ ફૂલીને મોટા થઈ જશે અને સતત હલાવતા રહીશું. તલનો ફૂટવાનો અવાજ આવે એટલે તલ આવા ફૂલી જાય છે એટલે સમજવું કે તલ આપણા શેકાઈ ગયા છે. તો હવે શેકાઈ ગયેલા તલને એક પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડા થવા દઈએ. તો આપણે હવે ફટાફટ આગળની પ્રોસેસ કરીશું. તો આપણે આજે તલની ચીક્કી બનાવવાના છીએ, એ પણ વણ્યા વગર. તો તેને જ્યાં તમારે પાથરવી હોય ત્યાં પહેલાં જ તમારે તેલ લગાવીને તૈયાર કરી લેવાનું. હું પ્લેટફોર્મ પર જ પાથરવાની છું. તમે થાળીમાં પણ પાથરી શકો છો. ત્યારબાદ આપણે કડાઈમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ ઘીથી ચીક્કીનો ટેસ્ટ સરસ આવશે. ઘી હલકું ગરમ થાય એટલે આપણે જે કટોરી ભરીને તલ લીધા છે તે જ કટોરી ભરીને ગોળ લીધો છે. 1 ચમચી પાણી ઉમેરીને ગોળને ઓગાળી લઈએ. સતત હલાવતા રહીશું. ગોળ ઓગળીને આવા બબલ્સ આવવા લાગે એટલે આપણે ગોળને ચેક કરીશું. તો 1 કટોરીમાં થોડું ઠંડુ પાણી લઈને તેમાં થોડા ગોળના ટીપા ઉમેરીને 10 સેકન્ડ ઠંડો થવા દઈશું. 10 સેકન્ડ પછી ચેક કરીએ તો તમે જુઓ ગોળ આપણો આ રીતના ખેંચાય છે. તો સમજવું કે ગોળ આપણો કાચો છે. આ રીતના ખેંચાય છે. હજુ તેને 1 થી 2 મિનિટ પકાવીશું. 2 મિનિટ પછી ફરી કટોરીમાં ઠંડુ પાણી લઈને તેમાં થોડા ગોળના ટીપા નાખીને જોઈએ તો ગોળ આ રીતના ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે, 2 ભાગ થઈ જાય છે ગોળના. તો ગોળનો પાયો આપણે થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે ઉમેરીશું 1 ચપટી ખાવાના સોડા, જે ભજીયા બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ તે. સોડા નાખવાથી ગોળનો કલર સરસ બદલાઈને વ્હાઈટ ઉપર થઈ જાય છે અને તેનાથી આપણી ચીક્કી સરસ ક્રિસ્પી બનશે, બજાર જેવી જ. બિલકુલ દાંતે પણ નહીં ચોંટે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે શેકેલા તલ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ.
તમે ગમે તે ચીકી બનાવો તેમાં જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની. એટલે તમે ગેસની ફ્લેમ બંધ કરો તો પણ તે કઢાઈ ગરમ રહેશે. એટલે તમારું ચીકીનું મિશ્રણ પણ થોડું ગરમ રહેવાના લીધે તમને પાથરવામાં થોડો વધારે સમય મળશે. હવે આપણે પ્લેટફોર્મ પર તેલ લગાવ્યું હતું તેના પર ચીકીનું મિશ્રણ લઈ લઈએ. પછી હવે આપણે તેને વણ્યા વગર જ બનાવવાની છે. તો કટોરીમાં નીચે તેલ લગાવીને કટોરીને આ રીતના ફેરવતા રહીશું અને ચીકીને ફેલાવી દઈએ. તો મિત્રો વણવાની ઝંઝટ વગર આ ચીકી કટોરીથી આ રીતના ફેલાઈ જશે. સારી રીતના ફેલાઈ જાય એટલે હલકી ગરમ હોય ત્યાં તેને તવેથા પર તેલ લગાવીને ઉપર લઈ લેવી. એટલે પ્લેટફોર્મ પર ચોંટે નહીં. પછી હલકું ગરમ મિશ્રણ હોય ત્યાં તેમાં ચપ્પાથી કટ લગાવી દઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે શેપમાં કટ કરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. ઠંડી થાય એટલે તેના પીસને અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે અને પીસ પણ સરસ આસાનીથી અલગ થઈ જાય છે. તો બજાર કરતાં ચોખ્ખી, સસ્તી અને પૂરી શુદ્ધતા સાથે ઘરે તૈયાર થાય છે. તો તમે પણ સંક્રાંત પર જરૂર બનાવજો. બનાવવી ખૂબ જ સહેલી છે. તો બજારની મોંઘી ચીકી લેવા કરતાં તમે આ રીતે ખૂબ જ ઓછા સમયમાં ઘરે ચોખ્ખી અને સસ્તી બનાવી શકો છો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે મેં 250 ગ્રામ સિંગદાણા અને 250 ગ્રામ ગોળ લીધો છે. ગોળને મેં નાના ટુકડામાં સમારીને લીધો છે. તમે કોલ્હાપુરી કે ગાંગડામાં આવે તે ગમે તે ગોળ ચીકી બનાવવામાં વાપરી શકો છો. હવે આપણે સિંગદાણાને કઢાઈમાં શેકી લઈએ. સિંગદાણાને ગેસની ધીમી આંચ પર સતત હલાવતા રહીને શેકી લઈશું. સિંગદાણાને શેકીને તેની ચીકી બનાવીએ તો ચીકીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે હંમેશા સિંગદાણાને શેકીને જ ઉપયોગમાં લેવા. એટલે તેમાં રહેલું મોઇશ્ચર પણ દૂર થઈ જાય. સિંગદાણાને શેકવાથી સિંગદાણા ક્રિસ્પી થઈ જાય છે. એટલે આપણી ચીકી પણ સરસ ક્રિસ્પી બજાર જેવી જ થાય છે. સાથે લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતી. અને ચીકી બનાવવા માટે આપણે સિંગદાણાના ફોતરા પણ કાઢવાના હોય છે. એટલે તેને શેકવા ખૂબ જ જરૂરી છે. 5 મિનિટ પછી ચેક કરીએ તો સિંગદાણાનું ફોતરું આસાનીથી ઉતરી જાય છે અને સિંગદાણા ક્રિસ્પી પણ થઈ ગયા છે. સિંગદાણા શેકાય નહીં એટલે થોડો ફૂટવાનો અવાજ પણ આવે છે. તો સિંગદાણાને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ઠંડા થાય એટલે તેને હાથની મદદથી આ રીતના ફોતરા અલગ કરી લઈએ. બધા જ ફોતરા અલગ થઈ જાય એટલે આપણે તળવાનો જારો લેવાનો છે. પછી તેમાં સિંગદાણાને લઈને આ રીતના હલાવશો એટલે ફોતરા નીચે જતા રહેશે અને સિંગદાણા જારામાં રહી જશે. જો તમે આ રીતના ફોતરા અલગ કરશો ને એટલે આખા ઘરમાં ફોતરા પણ નહીં ઉડે અને સહેલાઈથી અને ઝડપથી સિંગદાણા સાફ થઈ જશે. તો બધા જ સિંગદાણાના ફોતરા અલગ કરીને સિંગદાણા તૈયાર કરી લીધા છે. તો છે ને સિંગદાણાને સાફ કરવા સહેલા તો જરૂર એકવાર આ ટ્રીક અપનાવજો. હવે ફટાફટ કઢાઈમાં ગોળ ઉમેરીને ગોળનો પાયો તૈયાર કરી લઈએ. ચીકી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળી કઢાઈ લેવાની. એટલે તમે ચીકી સેટ કરો ત્યાં સુધી કઢાઈ ગરમ રહે એટલે તમને ચીકી સેટ કરવામાં થોડો સમય પણ વધારે મળે.
ધીમા ગેસની ફ્લેમ પર ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહીને થવા દઈશું. આમાં તમારે પાણી, ઘી, તેલ કશું જ ઉમેરવાની જરૂર નથી. ધીમા ગેસ પર તમે 2 થી 3 મિનિટ ગોળને મેલ્ટ કરશો ને એટલે ગોળ આ રીતના ફૂલવા લાગશે. આ રીતના ગોળ ફૂલવા લાગે ને એટલે એક કટોરીમાં થોડું ઠંડુ પાણી લેવાનું અને તેમાં પછી થોડો ગોળ ઉમેરવાનો. ગોળનો પાયો ચીકી બનાવવા માટે પરફેક્ટ બન્યો છે કે નહીં તેને ચેક કરવાની આ એકદમ સહેલી રીત છે. 10 સેકન્ડ પાણીમાં ગોળ ઠંડો થાય એટલે ગોળને પાણીમાંથી કાઢીને તેને આ રીતના તોડવાનો. આપણે જેમ પીપર ખાતા હોઈએ તેમ તે દાંતમાં તૂટે તે રીતના ગોળ તૂટવો જોઈએ. તો અત્યારે તમે જુઓ આપણો ગોળ તૂટતો નથી અને આ રીતના તારની જેમ લાંબો થાય છે. તેનો મતલબ કે આ ગોળ ચીકી બનાવવા માટે કાચો છે. હજુ 1 થી 2 મિનિટ ધીમી આંચ પર ગોળને પકાવીશું ને ગોળને સતત હલાવતા રહીશું. 2 મિનિટ પછી ચેક કરીએ તો પાણી ભરેલ કટોરીમાં ગોળ ઉમેરીશું અને તેને 10 સેકન્ડ ઠંડો થવા દઈશું. 10 સેકન્ડ પછી પાણીમાંથી કાઢી લેવાનો અને આ રીતના તોડવાનો. તમે જુઓ પીપરની જેમ આપણો ગોળ તૂટી જાય છે, 2 ભાગ થઈ જાય છે. આને ખાશો તો દાંતમાં બિલકુલ ચોટશે પણ નહીં. હવે બજાર જેવી ક્રિસ્પી અને સોફ્ટ ચીકી બનાવવા માટે આપણે એક સિક્રેટ ચીજ ઉમેરીશું. તે છે ચપટી ખાવાના સોડા, જે આપણે ભજીયામાં ઉમેરીએ છીએ. તે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. તેનાથી ગોળ એકદમ ફૂલી જશે અને કલર પણ લાઇટ થઈ જશે. સારી રીતના સોડા મિક્સ થઈ જાય એટલે શેંગદાણા ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સારી રીતના મિક્સ કરી લઈએ એટલે ચીકીનું મિશ્રણ ઓવરકુક ના થાય. ગેસની ફ્લેમ બંધ કરીને તેની પ્રોસેસ ફટાફટ કરવાની. તો તેના માટે ફટાફટ પ્લેટફોર્મ પર તેલ લગાવી દઈએ અને પછી ચીકીનું મિશ્રણ પ્લેટફોર્મ પર લઈ લઈએ અને તેને આ રીતના ભેગું કરી લઈએ. હાથ પર થોડું તેલ લગાવવાનું એટલે ગરમ ઓછું લાગે. પછી ભાખરી પ્રેસ કરવાના ડટ્ટાને પણ તેલ લગાવીને ચીકી ગરમ હોય ત્યાં જ તેનાથી થોડી ફેલાવી દેવાની એટલે તમારે થોડી ઓછી વણવી પડે. હવે વેલણ પર તેલ લગાવીને ચીકીને જેટલી પતલી વણી શકીએ તેટલી પતલી વણી લેવાની. ચીકીનું મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યારે જ કિનારીઓને ચોરસ શેપ આપી દેવાનો. પછી તાવીથા પર હલકું તેલ લગાવીને ચીકીના મિશ્રણને થોડું ઉપરની સાઈડ કરી લેવાનું એટલે ચીકીનું મિશ્રણ પ્લેટફોર્મ પર જરા પણ ચોટે નહીં. પછી હલકું ચીકીનું મિશ્રણ ગરમ હોય ત્યાં જ તેમાં ધારવાળા ચપ્પાથી કટની નિશાની કરી દેવાની છે. ચીકીનું મિશ્રણ હલકું ગરમ હોય ને ત્યાં જ આપણે ઘણું બધું કામ કરવાનું છે. જેવું કે ચીકી બનાવવામાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુને હાથ પર રાખવાની છે, જેવી કે ચપ્પુ, વેલણ, ભાખરી પ્રેસ કરવાનો ડટ્ટો, તેલ. આ બધી જ વસ્તુ બાજુમાં તૈયાર કરીને જ રાખવાની એટલે ફટાફટ બજાર જેવી ચીકી મિનિટોમાં તૈયાર થઈ જશે. કટ થઈ જાય પછી 10 મિનિટ તેને ઠંડી થવા દઈશું. 10 મિનિટ પછી ઠંડી થાય એટલે તેને જોઈએ તો છે ને એકદમ બજાર જેવી જ એકદમ સહેલી છે ઘરે બનાવવી. જો તમે નાની નાની ટિપ્સ અને ટ્રીકનું ધ્યાન રાખશો ને તો તમારી ચીકી પણ આવી પરફેક્ટ જ બનશે. જુઓ તમે એકદમ ક્રિસ્પી અને તોડીએ તો અંદરથી ખાવામાં સોફ્ટ બની છે. તો તમે પણ ઉત્તરાયણ પર જરૂર ટ્રાય કરજો. એટલે બજારથી મોંઘી ચીકી લેવી નહીં, ઘરે ખૂબ જ સસ્તામાં તૈયાર થઈ જશે. સૌથી પહેલાં સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે પહેલાં લઈશું એક કઢાઈ. તેમાં વજનમાં જોઈએ તો 200 ગ્રામ સફેદ તલને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ અને કટોરીથી માપ કરીએ તો 1.5 કટોરી તલ મેં લીધા છે. તમે તમારા ઘરમાં કોઈ પણ કટોરી હોય તેનાથી માપ સેટ કરી શકો છો એટલે તમારા લાડુ પરફેક્ટ બનશે. સતત હલાવતા રહીને શેકી લઈએ અને ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના છે.
જો તમે હાઈ ફ્લેમ પર તલને શેકશો તો તલ બળી જશે અને લાડુનો ટેસ્ટ કડવો આવશે. હવે તલનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે. શિયાળામાં તલના લાડુ તો ખાવા જ જોઈએ. તલમાં ખૂબ જ આયરન ફાઈબર હોય છે, જે શરીરમાં ખૂબ જ સારા ફાયદા કરે છે. તલને ફૂટવાનો અવાજ આવવા લાગ્યો છે અને તલ સરસ ફૂલી પણ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તલને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ફરી તે જ કડાઈમાં 1/4 કટોરી એટલે કે જે કટોરીથી તલ લીધા છે તે જ કટોરીથી 1/4 કટોરી સિંગદાણા લીધા છે, તેને શેકી લઈએ. સિંગદાણા લેવા બિલકુલ ઓપ્શનલ છે, પણ તલના લાડુમાં થોડા સિંગદાણા નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. સતત હલાવતા રહીને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈએ. સિંગદાણાને ચેક કરીએ તો તેના ફોતરા આસાનીથી અલગ થઈ જાય છે, તો તેને પણ પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ઠંડા થાય પછી તેના ફોતરા ઉખાડીને સિંગદાણાને તૈયાર કરી લઈશું. સિંગદાણા ઠંડા થઈને મેં તેના ફોતરા અલગ કરી લીધા છે, તો હવે તેને ખાયણી દસ્તામાં અધકચરા વાટી લઈએ. સિંગદાણાને અધકચરા વાટીને તલના લાડુમાં નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બસ આવા અધકચરા રાખવાના છે. હવે ફટાફટ લઈશું એક પેન, તેમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી મારે જામેલું છે, જો તમારે પીગળેલું ઘી હોય તો તમારે 2 ચમચી લેવાનું. ઘીથી લાડુ સરસ સોફ્ટ બનશે. ઘી હલકું ગરમ થાય એટલે મેં અહીંયા વજનમાં જોઈએ તો 200 ગ્રામ દેશી ગોળ અને કટોરીથી જોઈએ તો 1.5 કટોરી ગોળ લીધો છે. 200 ગ્રામ તલની સામે 200 ગ્રામ ગોળ લીધો છે. ગોળને ઘીમાં હલકો હલાવી લઈએ. પછી 2 ચમચી પાણી ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. સતત હલાવતા રહીશું. ગોળ ઓગળે છે ત્યાં આપણે એક નાનકડું કામ સાઈડમાં કરી લઈએ. તો એક પ્લેટમાં થોડું ઘી લગાવીને રાખી દઈએ. આનો ઉપયોગ ક્યાં, ક્યારે અને શેના માટે કરવો તે આગળ બતાવીશ. ત્યાં ગોળ પણ આપણો ઓગળી ગયો છે, પણ હજુ થોડી વાર પકાવીશું. હું તમને જે રીતના બતાવું છું વિડીયોમાં સેમ તે જ રીતના તમે લાડુ બનાવશો તો તમારા લાડુ પણ પરફેક્ટ આવા મુલાયમ અને નરમ બનશે. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. એક પણ સ્ટેપ ના મૂકતા, નહીંતર તમારા લાડુ પરફેક્ટ નહીં બને. હવે ગોળને ચેક કરીશું. તો 1 કટોરીમાં થોડું પાણી લઈશું. તેમાં ગોળના 4-5 ટીપા નાખીને જોઈએ તો ગોળ આપણો ભેગો નથી થતો, છૂટો છૂટો રહે છે. તો હજુ થોડી વાર પકાવીશું. ફરી કટોરીમાં પાણી લઈને તેમાં ગોળના 4-5 ટીપા નાખીને જોઈએ તો ગોળ આપણો આ રીતના ભેગો થઈ જાય છે, હલકી ગોળી જેવું બને છે. તો બસ ગોળને આટલો પકાવવાનો છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. ઇલાયચી પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ તેનાથી લાડુ સરસ ફ્લેવરફુલ બનશે. સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ કરી દઈશું બંધ. હવે આપણે ઉમેરીશું સિક્રેટ ચીઝ. તેનાથી આપણા લાડુમાં હલકી એવી જાળી બનશે, સાથે લાડુ એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. ખાવામાં બિલકુલ કડક નહીં બને અને ખાવામાં બિલકુલ દાંતમાં પણ નહીં ચીપકે. તો તે છે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, જે ખાવાના સોડા ભજીયામાં ઉપયોગ કરીએ છીએ તે. બહુ વધારે નહીં, ફક્ત 1/4 ટીસ્પૂન. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. બંધ ગેસ પર જ આ સારી પ્રોસેસ કરવાની છે. તમે જોઈ શકો છો સોડા નાખવાથી ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે, સરસ લાઇટ કલર આવી ગયો છે. ગોળની થિકનેસ તમને બતાવું તો બસ આવી જ રાખવાની છે. હવે આપણે ગોળમાં તલ અને સિંગદાણાને અધકચરા વાટીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈએ અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે પ્લેટને ઘી લગાવીને તૈયાર રાખી હતી તેમાં ચમચીની મદદથી મિશ્રણ આ રીતના છૂટું છૂટું રાખીશું. ચમચીના માપથી રાખીએ એટલે બધા જ લાડુ એક સરખા બને. આનાથી શું થશે, આપણા લાડુ આસાનીથી વળી જશે અને મિશ્રણ થોડું હલકું ઠંડુ પણ થઈ જશે અને મિશ્રણ આપણા હાથમાં બિલકુલ ચીપકે પણ નહીં, એટલે લાડુ આસાનીથી બનીને તૈયાર થઈ જાય. એટલે મિશ્રણને આ રીતના છૂટું છૂટું રાખી દીધું.
હવે હાથ પર થોડું ઘી લગાવી દઈએ અને સાઈડમાં કટોરીમાં થોડું પાણી રાખીશું. થોડું પાણી હાથ પર લગાવીને પછી મિશ્રણને હાથમાં લઈને બંને હાથથી લાડુનો શેપ આપી દઈએ. ખૂબ આસાનીથી લાડુ બની જાય છે. તો આ જ રીતના બધા જ લાડુ વાળીને તૈયાર કરી લઈએ. હાથ પર થોડું પાણી લગાવતા જવાનું અને લાડુ વાળતા જવાનું, એટલે બધા જ લાડુ આસાનીથી વળાઈને તૈયાર થઈ જશે. હાથમાં બિલકુલ ચીપકશે પણ નહીં. મિશ્રણ હલકું ઠંડુ થઈ ગયું છે, બહુ વધારે પડતું ઠંડુ પણ નથી થયું. હાથથી અડી શકે એટલું ઠંડુ છે. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા લાડુ બનાવી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. તો પ્લેટમાં જેટલું મિશ્રણ હતું તેટલા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. હજુ કડાઈમાં મિશ્રણ છે તેને પણ મેં અલગ અલગ કરી દીધું હતું, એટલે તેમાંથી પણ લાડુ આસાનીથી બની જાય. હાથમાં પાણી થોડું લગાવતા જવાનું અને લાડુ વાળતા જવાનું. મિશ્રણ બિલકુલ કઠણ પણ નથી થયું. આસાનીથી લાડુ બને છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં લાડુ બનાવવા હોય તો તમે એકલા પણ બનાવી શકો. એટલા સહેલા છે બનાવવા. તો બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આ લાડુને તમે એકવાર બનાવીને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો. તો તમને એક લાડુ તોડીને બતાવું તો તમે જુઓ, એકદમ સરસ સોફ્ટ, નરમ અને મુલાયમ બન્યા છે. બિલકુલ ખાતી વખતે દાંતમાં ચીપકશે પણ નહીં. અને ખાસ વાત તો એ છે કે આ લાડુને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવા સોફ્ટ બન્યા છે. તો સંક્રાંત પર જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા મમરાના લાડુ બનાવવા માટે સામગ્રીનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે તમારે ઘરમાં રહેલ કોઈ પણ એક વાસણનું માપ સેટ કરીને 3 કટોરી મમરા અને 1 કટોરી ગોળ લેવાનો છે. તો 3 ગણા મમરા અને 1 ભાગનો ગોળ લેવાનો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. મમરાને મેં ચારણાથી ચાળીને જ લીધા છે. હવે તેને આપણે કડાઈમાં શેકી લઈએ. ગેસની ધીમી ફ્લેમ પર સતત હલાવતા રહીને મમરાનો દાણો એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. મમરાને શેકવાથી તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય છે અને મમરા સરસ ક્રિસ્પી થઈ જાય છે. એટલે મમરાને શેકવા ખૂબ જ જરૂરી છે. એટલે આપણા મમરા સરસ ક્રિસ્પી બનશે. સાથે સાથે લાડુ લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય. હવે મમરાને ચેક કરીએ તો મમરાનો આ રીતના ભૂકો થઈ જાય છે. તો મમરા આપણા સારી રીતના શેકાઈ ગયા છે. તો હવે મમરાને બીજા વાસણમાં લઈ લઈએ. હવે તે જ કડાઈમાં આપણે ગોળ ઉમેરીને ધીમા ગેસ પર ગોળને ઓગાળી લઈએ. ગોળમાં આપણે પાણી ઘી કશું જ નાખવાનું નથી. અહીં આપણે ચીક્કીની જેમ કડક પાયો નથી કરવાનો. ગોળ પીગળીને હલકા એવા બબલ્સ આવવા લાગે એટલે ગોળને ચેક કરીશું. ચીક્કી કરતા લાડુ બનાવવા તો ખૂબ જ સહેલા છે. હવે પાણી ભરેલી કટોરીમાં થોડો ગોળ નાખીએ તો ગોળ છે ને કટોરીમાં નીચે ચોંટી ગયો. અને જો ગોળ ઉપર તરતો હોય તો હજુ 1 થી 2 મિનિટ થવા દેજો. પછી પાણીની કટોરીમાંથી ગોળ કાઢીને આ રીતના તેનો શેપ બનાવવાનો. તો તમે જોઈ શકો છો ગોળ જરા પણ છૂટો નથી પડતો. આ રીતના ભેગો થઈને એક શેપમાં આવે છે. તો બસ ગોળનો પાયો લાડુ બનાવવા માટે તૈયાર છે. ગોળનો પાયો પરફેક્ટ આવે એટલે સમજવું કે ગોળ આવો હલકો હલકો ફૂલેલો દેખાશે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે મમરા ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મમરા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. લાડુ બનાવતી વખતે કડાઈ ખાસ જાડા તળિયા વાળી લેવાની. એટલે તમે મમરા મિક્સ કરો ત્યાં સુધી તમારા મમરાનું મિશ્રણ ગરમ રહે. અને લાડુ તમે વાળશો તો જો તમારી કડાઈ જાડી હશે તો તમે જ્યાં સુધી લાડુ વાળશો ત્યાં સુધી મિશ્રણ હલકું ગરમ રહે. એટલે લાડુ પણ આસાનીથી વળી શકે. તમે જોઈ શકો છો બધા જ મમરા પર ગોળનું કોટિંગ થઈ ગયું છે. તો બસ હવે આપણે લાડુ વાળી લઈએ. તો લાડુ વાળવા માટે મેં ચૂરમાના લાડુ વાળવાનું મોલ્ડ લીધું છે. જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકી લઈને તેનાથી પણ લાડુ વાળી શકો છો. તો હવે પહેલા મોલ્ડને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે લાડુનો સરસ દેખાવ આવે તેના માટે 1-2 પિસ્તાની કતરણને રાખીશું.
પછી ચમચીની મદદથી મમરાનું મિશ્રણ હલકા હાથે મોલ્ડમાં ઉમેરી દઈશું. પછી લાડુને આ રીતના મોલ્ડમાંથી કાઢી લઈશું. લાડુને અંદરથી એકદમ હલકો રાખવાનો, જેથી કરીને ખાવામાં તે ક્રિસ્પી અને પોચો બને. તો આ જ રીતના આપણે બધા જ લાડુ તૈયાર કરી લઈએ. તો છે ને લાડુ વાળવાની મસ્ત મજાની ટ્રીક. તો હાથમાં જરા પણ ગરમ પણ નહીં લાગે અને ફટાફટ આપણા લાડુ વળાઈને તૈયાર થઈ જશે. તો આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. લાડુ ઠંડા થાય એટલે ને એરટાઈટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો જરૂર ઉતરાણ ઉપર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ મમરા બનાવવાની રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.